તો વૈશ્વિક બજારના સંકેતો સાથે સહયોગી આરતી મહેતા જોડાયા છે। આરતી, ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને આજે વૈશ્વિક બજારો તરફથી શું સંકેતો મળી રહ્યા છે? ગુડ મોર્નિંગ। અને વૈશ્વિક સંકેતોની વાત કરી લઈએ તો આજે સતત 5મો દિવસ જ્યારે ભારતીય બજાર માટે એક નબળા સંકેતો આપણને બનતા દેખાઈ રહ્યા છે। યુએસ માર્કેટની વાત કરી લઈએ તો જે 10 દિવસનો આપણે ઘટાડો જોયો છે, ત્યારબાદ 15 પોઈન્ટ્સની પોઝિટિવિટી સાથે ડાઉ જોન્સમાં થોડું ઘણું ગ્રીન ઝોનમાં કામકાજ જે છે તે બનતું દેખાયું છે। મામૂલી લાલ નિશાનમાં આપણને ખાસ કરીને S&P 500 અને નાસ્ડેક જે છે તે બંધ થતા દેખાયા હતા, અને માત્ર ડાઉ થોડું ઘણું પોઝિટિવિટી સાથે કામકાજ જે છે તે અહીંયા બનતું દેખાયું હતું। હવે 91% લોકો માની રહ્યા છે કે જાન્યુઆરી 2025માં દર ઘટવાની આશા જે છે તે 91% લોકોને લાગી રહી છે, તો તે એક ફેક્ટર બનતું દેખાઈ રહી છે। ઇન્ડાઇસીસની સ્થિતિ આપણે યુએસ માર્કેટની જોઈ રહીએ તો દિવસના ઊંચાઈએથી કેટલો પોઈન્ટ્સનો ઘટાડો આપણે જોયો છે। ખાસ કરીને વાત કરી લઈએ ડાઉ જોન્સની, દિવસના ઊંચાઈથી 440 પોઈન્ટ્સ ઘટ્યો છે। સાથે S&P 500ની વાત કરી લઈએ તો અહીંયા 70 પોઈન્ટ્સનો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે, અને નાસ્ડેક દિવસના ઊંચાઈથી લગભગ 250 પોઈન્ટ્સ ઘટતો જોવા મળ્યો છે। તો આ એક સ્થિતિ ખાસ કરીને યુએસ ઇન્ડાઇસીસની બનતી દેખાઈ રહી છે। બીજી બાજુ બોન્ડ અને ડોલર માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં એક તેજી તરફનો કામકાજ જોવા મળતું દેખાયું છે। ડોલર ઇન્ડેક્સ લગભગ 108.40ના સ્તરને પાર આપણને પહોંચતો દેખાયો છે, અને લગભગ 2.5 વર્ષની ઊંચાઈ પર ખાસ કરીને ડોલર ઇન્ડેક્સ જે છે તે આપણને પહોંચતો દેખાયો છે। વાત કરી લઈએ yieldની તો જે US 10 વર્ષની બોન્ડ yield છે ખાસ કરીને તેમાં પણ આપણને ઉછાળો બનતો દેખાયો છે, અને આ yield જે છે તે લગભગ 7 મહિનાની ઊંચાઈ પર આપણને પહોંચતી દેખાઈ રહી છે। 10 વર્ષની બોન્ડ yield રેન્જની વાત કરી લઈએ તો 4.57%ને પાર પહોંચતી દેખાઈ રહી છે। તો ફેડ તરફથી જે રીતે નિર્ણય તો જોવા મળ્યો છે આપણને, ખાસ કરીને ગઈકાલે પણ એક ઉછાળો ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ yieldમાં હતો, આજે પણ અહીંયા એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ રહી છે। સ્ટોક્સ કયા એક્શનમાં તો ખાસ કરીને ગઈકાલે એક્સેન્ચરનો શેર જે છે તે 7% આપણને વધતો જોવા મળ્યો હતો, અને અનુમાન કરતા નંબર્સ અહીંયા જે રીતે Q1ના સારા આવતા દેખાયા છે એને કારણે સ્ટોકમાં એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ હતી। અને સતત આ બીજું ત્રિમાસિક કંપની માટે છે જ્યાં કંપનીએ ગાઈડન્સ જે છે તે વધાર્યું છે। ખાસ કરીને અનુમાનથી સારા જે ફેડેક્સ છે તેના ખાસ કરીને EPSની વાત કરી લઈએ તો તે અનુમાન કરતાં સારા રહેતા દેખાયા છે, તો ફેડેક્સમાં પણ એક પોઝિટિવિટી આપણને બનતી દેખાય। બીજી બાજુ ફેડેક્સની જે ફ્રેટ કારોબાર છે તે ખાસ કરીને અલગ કરવાની યોજના અહીંયાથી બનતી દેખાઈ રહી છે, તો ફેડેક્સનું કાઉન્ટર પણ ખાસ કરીને સ્ટોક પણ ગઈકાલે એક ફોકસમાં રહેતો દેખાયો હતો। નાઇકીની વાત કરી લઈએ, અહીંયા ખાસ કરીને શેરમાં આશરે 12%ની તેજી જે છે તે સ્ટોકમાં આપણને ઓછી થતી દેખાય। સ્ટોકે 12%ની તેજી ગુમાવી છે ખાસ કરીને ગઈકાલે, અને અનુમાન કરતાં નબળા ગાઈડન્સથી ખાસ કરીને નાઇકીનો શેર જે છે તે ગઈકાલે આપણને ઘટતો જોવા મળતો દેખાયો હતો। તો અમુક શેર્સ ખાસ કરીને યુએસ માર્કેટના જ્યાં એક ફોકસ રહ્યું, એક્સેન્ચર ખાસ કરીને વધારે ફોકસમાં, કારણ કે એક સારા નંબર્સ Q1ના અનુમાન કરતાં આવતા દેખાઈ રહ્યા છે। વાત કરી લઈએ ડેટાની યુએસના તો જુલાઈ અને સપ્ટેમ્બર જીડીપી ગ્રોથ જે આપણને વધતો દેખાયો છે ત્યાં એક ફોકસ રહેશે। 2.8%થી જીડીપી ગ્રોથ વધી 3.1% પર જુલાઈ અને સપ્ટેમ્બર મહિના વચ્ચે આપણને રહેતો દેખાયો છે। કન્ઝ્યુમર સ્પેન્ડિંગની વાત કરી લઈએ તો ત્યાં પણ વધારો આવતો દેખાઈ રહ્યો છે, અને 3.7% પર રહ્યું છે, અને 2023 બાદ સૌથી વધારે કન્ઝ્યુમર સ્પેન્ડિંગ જે છે તેના ડેટા આપણને આવતા દેખાયા છે। બજારની નજર હવે ખાસ કરીને નવેમ્બરના PCEના આંકડા ઉપર છે જે આજે રિલીઝ થવાના છે। સાથે જ નવેમ્બરમાં જે PCE હતું તે લગભગ 0.2% મંથ ઓન મંથ બેઝિસ પર હતું, તો હવે ખાસ કરીને 2.5% યર ઓન યર બેઝિસ પર રહેવાની આશા જે છે તે આપણને બનતી દેખાઈ રહ્યું છે। તો મંથ ઓન બેઝિસ પર 0.2% અને યર ઓન યર બેઝિસ પર 2.5% રહેવાની આશા જે છે તે બનતી દેખાઈ રહી છે। ઇનિશિયલ જોબલેસ ક્લેમ અહીંયા ઘટ્યું છે, વીક ઓન વીકની વાત કરી લઈએ તો જે 2.42 લાખ હતું ત્યાંથી ઘટી 2.20 લાખ પર પહોંચ્યું છે ઇનિશિયલ જોબલેસ ક્લેમ। વીક ઓન વીક નંબર્સ આપણે જોઈ રહ્યા છે, અને બજારને ખાસ કરીને આ ડેટા જે છે તે 2.3 લાખ રહેવાનું અનુમાન હતું, તેની સામે 2.20 લાખ પર ઘટીને ખાસ કરીને ઇનિશિયલ જોબલેસ ક્લેમ આવતા દેખાયા છે। તો આ એક નજરમાં રાખવાના ડેટા જે છે તે બનતા દેખાયા છે। સેન્ટ્રલ બેન્કોની વાત કરી લઈએ તો ઘણી બધી સેન્ટ્રલ બેન્કો તરફથી વ્યાજદરને લઈને નિર્ણય આવવાના હતા, તો સૌથી પહેલાં બેંક ઓફ ઇંગ્લેન્ડે
પોતાના વ્યાજદરમાં ફેરફાર નથી કર્યા. બીજી બાજુ બેંક ઓફ ઇંગ્લેન્ડની વાત કરી લઈએ, 2025માં ખાસ કરીને ત્રીજી વાર દર ઘટવાની આશા જે છે તે અહીંયા તેમણે રાખી રહ્યા છે. વાત કરી લઈએ બેંક ઓફ જાપાનની, તો તેમણે પણ વ્યાજદરમાં ફેરફાર નથી કર્યા અને જાન્યુઆરીમાં ખાસ કરીને દર જે છે તે વધતા જોવા મળશે એવું બેંક ઓફ જાપાનનું અહીંયાથી કહેવું છે. સાથે જ બેંક ઓફ જાપાન એમ પણ કહી રહ્યા છે કે સ્પ્રિંગ વેજ મોમેન્ટમના આધારે તે વ્યાજદર પર વધારો કે ઘટાડાનો નિર્ણય જે છે તે લેશે. તો અત્યારે તેમણે વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી કર્યા અને સ્થિર રાખ્યા છે. તો આ એક સેન્ટ્રલ બેન્કો તરફથી જે વ્યાજદરને નિર્ણય આવતા દેખાયા છે તેના પર પણ ખાસ ફોકસ. મહત્વની ઇવેન્ટ્સ ખાસ કરીને ચાઇના તરફથી, કારણ કે અહીંયા વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો અને જે POCB છે તેમણે વ્યાજદરમાં કોઈ બદલાવ નથી કર્યો. અને સાથે એક વર્ષના પ્રાઇમ લેન્ડિંગની વાત કરીએ તો રેટ જે છે 3.1% પર તેમણે યથાવત રાખ્યા છે અને 5 વર્ષના પ્રાઇમ લેન્ડિંગ રેટની વાત કરી લઈએ તો 3.6% પર તેમણે યથાવત રાખ્યા છે. તો ચાઇના તરફથી પણ આ જે પ્રાઇમ લેન્ડિંગ રેટ છે તેમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. આ પણ એક ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ જે છે તે બનતી દેખાઈ રહી છે. વાત કરી લઈએ એશિયન માર્કેટની, તો અહીંયા શરૂઆતી કારોબારમાં મિશ્ર સંકેતો બનતા દેખાયા હતા. સુસ્ત કામકાજ, કારણ કે નિક્કાઈએ થોડું ઘણું પોઝિટિવિટી બતાવ્યું છે, જ્યારે કોસ્પી અને તાઇવાન ઇન્ડેક્સમાં લગભગ 0.5% સુધીની વેચવાલી આપણે જોઈ છે. અન્ય ઇન્ડાઇસીસની વાત કરીએ તો ત્યાં પણ મિશ્ર સંકેતો છે. હેંગસેંગ સ્ટ્રેટ ટાઈમ્સમાં નેગેટિવ કામકાજ, જ્યારે શંઘાઈની વાત કરી લઈએ ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં 100 પોઈન્ટ્સ જેટલું નેગેટિવિટી આપણને બનતી દેખાઈ હતી. અત્યારે 100 પોઈન્ટ્સની આસપાસની નેગેટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે અને લેવલ સ્પેસિફિક ખાસ કરીને 23,916ના લેવલ્સ અત્યારે ઇન્ડિકેશન મળતું દેખાઈ રહ્યું છે. આપણા માર્કેટ જે છે તે નેગેટિવિટી સાથે ઓપન થઈ શકે છે. તો સતત 5મો દિવસ જ્યાં US તરફથી એક નબળા સંકેતો છે, એશિયન માર્કેટમાં મિશ્ર સંકેતો છે, આપણા માર્કેટ પણ ઘટાડા સાથે ઓપન થાય તેવા સંકેતો આજે પણ બની રહ્યા છે. જી આરતી, આભાર.